नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। इलेक्ट्रिक बाइक CSR 762 लॉन्च के साथ एक रोमांचक सवारी का अनुभव देगा। स्विच कंपनी ने CSR 762 इलेक्ट्रिक बाइक भारत और विदेशों में EV बाइक लॉन्च की है। अहमदाबाद में स्विच ग्रुप ऑफ कंपनीज द्वारा CSR 762 इलेक्ट्रिक सुपर बाइक का हाई ऑक्टेन अनावरण सेलिब्रिटी मेहमानों नील नितिन मुकेश और सलमान यूसुफ खान की उपस्थिति में ताज होटल अहमदाबाद में आयोजित किया गया था। कंपनी को 1 लाख EOI मिलने के बाद बेहतर सेवा अनुभव के लिए चुनिंदा शहरों में आउटलेट खुलेंगे। भाग लेने के लिए CSR 762 वेबसाइट पर रुचि की अभिव्यक्ति फॉर्म भरें, आवश्यक विवरण प्रदान करें और 31 मार्च तक जमा करें। CSR 762 पहली इलेक्ट्रिक बाइक है जिसके फ्रंट में 40L बूट स्पेस है और यह ग्राहकों को लग्जरी डिजाइन और उन्नत तकनीक प्रदान करती है। यह एक शक्तिशाली 3 kW मोटर के साथ आता है जो अधिकतम 10 kW क्षमता तक पहुंचता है। बाइक की टॉप स्पीड 120 किलोमीटर प्रति घंटा है और सिंगल चार्ज पर इसकी रेंज 190 किलोमीटर है। बाइक का व्हील बेस 1430 मिमी और कर्व वेट के साथ वजन क्षमता 155 किलोग्राम है। इसका एर्गोनॉमिक्स अधिक नियंत्रण और आराम सुनिश्चित करता है। कीमत मात्र 1,79,999 रुपए की कीमत पर यह प्रदर्शन शैली और प्रदर्शन का एक अनूठा संयोजन प्रदान करता है। स्विच ग्रुप ऑफ कंपनीज के MD और संस्थापक राजकुमार पटेल और स्विच ग्रुप ऑफ कंपनीज के CEO और सह संस्थापक चिंतन खत्री ने कहा कि बाइक में 2 बैटरी सूटकेस रखने और ले जाने का विशेष प्रावधान है जो अतिरिक्त ड्राइविंग रेंज देता है। एंजल निवेशक और वेंचर कैपिटलिस्ट सुहास बरोट ने कहा कि बाइक 3 राइडिंग मोड, रिवर्स मोड, इको मोड और स्पोर्ट्स मोड से लैस है जो भारी ट्रैफिक या राजमार्गों पर ड्राइविंग के दौरान सुचारू गतिशीलता सुनिश्चित करती है। या रिवर्स करते समय अतिरिक्त सुविधा के लिए रिवर्स मोड के साथ साथ सवारी के लिए एक केंद्रीय स्मार्टफोन होल्डिंग कैविटी से सुसज्जित है। इसे 3 आकर्षक रंगों मोल्टेन, मरकरी ब्लैक, डायमंड और स्कारलेट रेड में लॉन्च किया गया છે। હું એક વેન્ચર કેપિટલિસ્ટ છું। અમારા જે વેન્ચર ફંડ્સ છે એ અત્યારે ઇન્ડિયા, દુબઈ, ઓસ્ટ્રેલિયા અને હવે યુએસમાં પણ છે। હું સ્વિચ જોડે 2018થી જોડાયેલો છું એન્ડ વન ઓફ ધ ફેન્ટાસ્ટિક થિંગ અબાઉટ સ્વિચ ઇઝ કે સ્વિચ એક ઇલેક્ટ્રિક વ્હીકલ બાઇકથી ચાલુ કર્યું હતું અને આજે એ લોકો એક CSR 762 પ્રોપર બાઇક લોન્ચ કરી। આજે જર્ની રહી છે 6 વર્ષની। એ જર્નીની અંદર આ કંપનીએ આ કંપનીએ બહુ સરસ ડેવલપમેન્ટ કરીને ધીરે ધીરે એમની જાતને આગળ વધારી આજે એક લેવલે એવું પહોંચાડ્યું છે કે જેમ આપણે એવું કહીએ છીએ કે ટેસ્લા એટલે એલોન મસ્ક, એટલે આજે આપણે એવું કહી શકીએ છીએ કે CSR 762 કે સ્વિચ એટલે રાજ પટેલ। જે મહેનત આ ટીમે કરી છે અને એટલું જ નહીં પણ આજે આપણે ગુજરાતી થઈને આજે આપણે આ જ વસ્તુ ગુજરાતમાં ઓપન કરીએ એનું કારણ શું તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે સરકારે આપણને આપ્યું છે, જે સપોર્ટ આપણને આપે છે, ઘણા બધા જે ફાયદા છે આ સરકાર આપે છે એનો બેનિફિટ આપણને જે મળે છે એનું વન ઓફ ધ મોસ્ટ મોટું કારણ એ છે કે આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ એમને પણ મોટિવેટ થઈને અહીંયા ચાલુ કર્યું છે। અને સ્વિચ આજની તારીખમાં હું આપણે કહી દઉં કે આ બાઇક તો આજે લોન્ચ કરે છે પણ એમની બાઇક્સ જે છે એ ઓલરેડી આપણા માટે બહુ ફખરની વાત છે કે એ ગુજરાત એટલે ઇન્ડિયાની બહાર આપણે દુબઈ, ઓસ્ટ્રેલિયા અને હવે અમે યુએસમાં પણ એનું એક્સપોર્ટ ચાલુ કરવાનું છે। એટલે આ નવું જે ઇનિશિયેટિવ અમે લીધું છે સ્ટાર્ટઅપને સપોર્ટ આપવા માટે, હું બધાને વિનંતી કરું છું કે આવા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપતા રહેવું અને એમના ગ્રોથનો સરકાર થવું અને એમને ડેવલપ કરતા રહેવું। રાજ્ય છે હું કો ફાઉન્ડર છું સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝની અંદર। આપણી જે પ્રોડક્ટ અત્યારે જે લોન્ચ કરી રહ્યા છીએ CSR 762 દેટ ઇઝ ઇલેક્ટ્રિક મોટર બાઇક બેઝિકલી, અને એ માસ પોપ્યુલેશન માટે છે, ડેલી કમ્યુટ પર્પઝથી આપણે આ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ। જો આપણે USPની વાત કરીએ, બિકોઝ અત્યારે માર્કેટની અંદર ઘણા બધા કોમ્પિટિટર છે, ઘણી બધી બાઇક્સ અવેલેબલ છે,
એ બાઇક્સ અને આપણી CSR 762ની અંદર જે મેજર ડિફરન્સ છે દેટ ઇઝ ધ બેટરી. અત્યારે આપણે બધાને ખબર છે કે આટલી બધી ઇલેક્ટ્રિક બાઇક માર્કેટમાં હોવા છતાં પણ લોકો કેમ પરચેઝ નથી કરતા, બિકોઝ આપણી જોડે એ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ નથી. મેટ્રો સિટીની અંદર મેજર પોપ્યુલેશન જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે, મેજરલી એ લોકો ફ્લેટની અંદર રહે છે. આજે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જો કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો બેટરીને ચાર્જ કઈ રીતે કરવી એ બહુ મોટો ક્વેશ્ચન છે. આપણે એનું સોલ્યુશન આપેલું છે. આપણી જે બેટરી છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે અને એ સુટકેસ ટાઈપ સ્વેપેબલ બેટરી બનાવેલી છે. એડવાન્ટેજ એ છે કે જ્યારે તમે ઘરે જાઓ છો તમે જસ્ટ બેટરીને રિમૂવ કરીને ઘરે લઈ જઈને પણ ચાર્જ કરી શકો છો, જસ્ટ લાઈક જેમ તમે લેપટોપને ચાર્જ કરો છો. તમે ઓફિસમાં લઈ જઈને પણ બેટરીને ચાર્જ કરી શકો છો. તો વધારે કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે જરૂર નથી. જે ઘરની અંદર જે ચાર્જિંગ સોકેટ્સ અવેલેબલ છે એના યુઝ કરીને જ આપણું ચાર્જર યુઝ કરીને બેટરી ચાર્જ થઈ શકે છે અને ફૂલ ચાર્જની સાથે 190 કિલોમીટરની રેન્જ મળે છે. ડિસ્ટ્રીબ્યુશનની જો આપણે વાત કરીએ તો અત્યારે આપણે કોઈ પણ જાતનું પ્રી બુકિંગ નથી લેતા. અત્યારે આપણે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સાથે લોકોના ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છીએ એક્રોસ ધ કન્ટ્રી, ગુજરાતની અંદર નહીં, એક્રોસ ધ કન્ટ્રી. અને ઓલરેડી ઘણી બધી જગ્યાઓ પર આપણા એક્સક્લુઝિવ આउટલેટ અત્યારે હાલમાં. इस खबर में बस इतना ही. देखते रहें क्राइम 24 आवर्स.